મોરબી કેબલ જ દુર્ઘટનાનો કેસ. દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. બ્રિજ સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા સંભાળી રહ્યું હતું. ઓરેવા કંપનીના એમડી છે આરોપી જયસુખ પટેલ. એસઆઈટીના તપાસ રિપોર્ટમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. તો જયસુખ પટેલે ફરી એક વખત જામીન અરજી કરી છે. મોરબી દુર્ઘટનાને લઈને મુખ્ય આરોપી છે જયસુખ પટેલ. અગાઉ ગુજરાત હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ પણ તેણે અરજી કરી હતી, ત્યારે ફરી એકવાર ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે જામીન અરજી કરી છે અને બ્રિજ સંચાલન અને સમારકામની જવાબદારી આ ઓરેવા કંપનીને સોંપવામાં આવી હતી. એસઆઈટીના જે રિપોર્ટ છે, તપાસ રિપોર્ટમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. હવે આગામી દિવસોમાં આ અરજી પર વધી સુનાવણી હાથ ધરાશે. પરંતુ જયસુખ પટેલ કે જે આ ઓરેવા કંપનીનો માલિક હતો, એમડી છે, કે જેણે આખો જે કોન્ટ્રાક્ટ છે મોરબી કેબલ નો એ આખો કોન્ટ્રાક્ટ તેમના નામે હતો અને મોટી બેદરકારી સામે આવી હતી. અને ત્યારબાદ ઘણી વખત જયસુખ પટેલે અરજી કરી પરંતુ ફગામાં આવી. ત્યારબાદ ફરી એકવાર તેણે અરજી કરી છે. સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે. રોનક, જયસુખ પટેલે ફરી એકવાર જામીન અરજી કરી છે. અગાઉ પણ તેની જામીન અરજી છે ફગાવવામાં આવી છે. આ સમગ્ર મામલા ઉપર નજર કરીએ તો ઓક્ટોબર 2022નો એ સમયગાળો જ્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું હતું અને દિવાળી વેકેશન માણી રહેલા કેટલાક લોકો જે મોરબી ઝૂલતો બ્રિજ આવેલો હતો તેના પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જ અચાનક આ બ્રિજ તૂટી પડ્યો હતો અને અંદાજિત 135થી વધુ લોકોના મોત થયા હતા. આ સમગ્ર મામલે આ બ્રિજનું સંચાલન અને સમારકામની જવાબદારી સંભાળતા જે ઓરેવા કંપનીના એમડી છે જયસુખ પટેલ, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે સમયાંતરે પોતાની જામીન માટે વિવિધ જે અદાલતો છે તેમાં જામીન અરજી મૂકી હતી. પાછલા સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ઓરેવાના એમડી જયસુખ પટેલે ખખડાવ્યા છે. આ સમગ્ર કેસ પર મહત્વની વાત પર નજર કરીએ તો એસઆઈટીનું જે રિપોર્ટ છે તે આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે સૌથી વધારે જવાબદાર કોઈ વ્યક્તિ હોય તો તેઓ ઓરેવાના એમડી છે અને આ જ કારણોસર જે અનેક બેદરકારી દાખવવામાં આવી છે. આવા અનેક કારણો છે જેના કારણે જે નિર્દોષ 135 લોકો છે તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે અને તે જ કારણોસર તેમને જામીન ન આપવા જોઈએ. હવે સુપ્રીમ કોર્ટમાં આખો મામલો પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ તમામ પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવશે. ત્યારે સુપ્રીમ કોર્ટ કેવું વલણ અપનાવે છે તે મહત્વનું રહેશે, તેના પર સૌથી નજર પણ રહેશે. પરંતુ સૌથી મહત્વની વાત અત્યારે જે વિગતો મળી રહી છે કે ઓરેવાના એમડી અને મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને જામીન અરજી કરી છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેની જામીન અરજી છે એ ફગાવી હતી.